સુરતના કાપોદ્રા ચીકુવાડી વિસ્તારમાં TP20 ખાતે બની રહેલી આંગણવાડીનો સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સુરતના કાપોદ્રા ચીકુવાડીના TP20 વિસ્તારમાં નિર્માણાધીન આંગણવાડી સામે સ્થાનિક રહેવાસીઓએ સુરત મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરી હતી। સ્થાનિકોનું કહેવું છે કે આ સ્થળે એમ્બ્યુલન્સ 108 સહિત ભારે વાહન વ્યવહાર રહેતો હોવાથી બાળકો માટે જોખમ ઊભું થઈ શકે છે। રહેવાસીઓના જણાવ્યા મુજબ મંદિર નજીક અને સતત ટ્રાફિકવાળા વિસ્તારમાં આંગણવાડી બનાવવી યોગ્ય નથી। આ સ્થળ બાળકોની સુરક્ષા માટે અયોગ્ય હોવાથી નિર્માણ કાર્ય તાત્કાલિક બંધ કરવામાં આવે। સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા ફરીથી કામ શરૂ કરાવી દેવામાં આવે છે। જો તાત્કાલિક કામગીરી બંધ નહીં કરવામાં આવે તો સમગ્ર સોસાયટી દ્વારા ઉગ્ર વિરોધ અને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। TP20 જે CNG પંપથી અંદર એન્ટર થતા ડાયમંડ હોસ્પિટલના રોડ માર્ગમાં જે TP20 ઉપર 3 માર્ગીયનો સંગમ થાય છે તેના પોઈન્ટ ઉપર આંગણવાડીનું જે બાંધકામ ચાલુ છે। અગાઉ 4/6/2024ના રોજ આ કામ અટકાવેલ અને ત્યારે અમે લેખિત અને મૌખિક કમિશનરશ્રી, મેયરશ્રી બધાને અને કોર્પોરેટરો અને અમારા ધારાસભ્યને રજૂઆત કરતા આ કામ અટકાવેલ હતું, પરંતુ આજે ફરી વખત ચાલુ કરવામાં આવેલું છે તેનો સખત વિરોધ કરીએ છીએ, કેમ કે આ જગ્યા જે છે તે આમ પબ્લિકના બાળકો માટે બિલકુલ સુરક્ષિત નથી અને અહીંયા આંગણવાડીની કોઈ જરૂરિયાત ન હોય। સરકારશ્રીના પૈસાનો દુરુપયોગ થાય એવું લાગે છે અને સરકારશ્રીને કાયમ માટે મેન્ટેનન્સ ચાલુ થાય એવું લાગે છે અને અહીંના રહીશોને ન્યુસન્સ ઊભું થાય એવું થાય છે અને જેથી કરીને અમારી રજૂઆત સાંભળી અને આ કાર્યને બંધ રખાવે, નહીં તો અમારે ઉગ્ર આંદોલન કરવું।